1 તારીખે મારા બાબા ઘનશ્યામ ડેરી આયુષ રોડ ઉપર આવેલી છે, ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ઢોસા ખાવા માટે. તો એને સાંજે ઢોસા ખાધા, પછી એની સવારથી તબિયત એને બગડી ગઈ, એટલે રિધમમાં એને એડમિટ કર્યો. પછી બીજા દિવસે એની વાઈફ ને નાની છોકરીએ 3.5 વર્ષથી એને ઢોસા ખાધા, એટલે એની બી તબિયત બગડી. એટલે અમને ખબર પડી કે આ ખીરામાં કંઈ તકલીફ છે. પછી અમારી ખીરું ત્યાં ઘનશ્યામ ડેરીમાં આપવા ગઈ, એને બોલીને આવી કે તારા ખીરાથી અમને પ્રોબ્લેમ થઈ છે, કે ત્રણેય અમે ઉલટીઓ કરીને તકલીફમાં આવી ગયા છે. તો પછી પહેલાં ખીરું લઈ લીધું. પછી મારી વાઈફ તો એ વિમલની વાઈફ ઘરે આવી ગઈ બહુ. એના પછી એડમિટ કર્યા એને ત્રણેયને કેડી હોસ્પિટલમાં, કેમ કે તબિયત બગડી ને, એટલે ત્રણેયને એડમિટ કર્યા. નાની બેબી તો સવારે જ એની જાન જતી રહી હતી ઘરમાં. એ મોટી બેબી હતી, બીજા દિવસે ત્યાં હોસ્પિટલમાં એની જાન જતી રહી. પછી આ બે અત્યારે આયુસીયુમાં એડમિટ છે કેડી હોસ્પિટલમાં. એટલે જે બીજી બેબી હતી નાની, એ કેટલા મહિનાની હતી અને એને પણ ડોસો? નાની 2.5 મહિનાની હતી. એ તો દૂધ પીવાથી એને ડેથ થઈ ગઈ. એમાં દૂધમાં ઇન્ફેક્શન થવાથી એની ડેથ થઈ લાગે. પછી 3.5 વર્ષની હતી અને 1 ઢોસા ખાયા હતા, એટલે એની તબિયત બગડી, એટલે ડેથ થઈ ગઈ. હવે આગળ તમારે શું? અમારે આગળ આ માંગણી છે કે હવે આની પૂરી મીડિયા થ્રુ અને પોલીસ દ્વારા થ્રુ પૂરી જાંચ થવી જોઈએ. એમને ખબર પડવી જોઈએ કે આ કારણથી આ મૃત્યુ થઈ છે. ડેરીવાળા ઉપર એક્શન લેવી પડે પોલીસવાળાને, કે જે બી એને ખીરામાં કોઈ તકલીફ થઈ તો એને જવાબદાર એક ડેરીવાળો છે. કમ્પ્લેન આ પોલીસવાળા આવ્યા હતા કેડી હોસ્પિટલમાં, ત્યાં બયાન લઈ ગયા. અમારા ઘરે બી આવી ગયા છે. જ્યારે નાની બાળકીનું મૃત્યુ થયું ત્યારે પોલીસ ફરિયાદ કરી હતી? ત્યારે પોલીસ ફરિયાદ નથી કરી. પણ આ બીજી મોત થઈ ત્યારે અમારે પોલીસ ફરિયાદ કરવાની જરૂર પડી. ડેરીવાળાનું કહેવું એવું છે કે આ એક જ પરિવારના આવે સમસ્યા છે, બીજા અન્ય પરિવારો પણ કેટલાય લોકો ખીરું લઈ ગયા. પણ એ તો મોટા લોકો તો હવે એના ઉપર તો અસર ના થાય ને, નાના બે બાબા ઉપર તુરંત અસર થયો. એટલે જેના ઘરમાં મોટા લોકો એને તો થયું હશે તો એનું ટ્રીટમેન્ટ સારું થઈ જાય. તો તમારી શું માંગ છે? અમારી આ માંગ છે એનું એકદમ પરફેક્ટ ન્યાય હોવો જોઈએ ને આ ડેરી ઉપર પગલાં લેવા જોઈએ. એએમસીમાંથી કોઈ તમને કોઈ અધિકારી એ જે આવવાના છે એ આવ્યા નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.